Hello friends, Standard 12 English Second Language Unit 2 Read 1 Unforgettable Walt Disney અવિસ્મરણીય ન ભૂલાય તેવા વોલ્ટ ડિઝની. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ પાર્ટ 4. પાર્ટ 3ની અંદર આપણે જોયું કે ખૂબ મુશ્કેલીઓ હોવા છતાંય ડિઝનીલેન્ડ ઓપન થયું અને જે દિવસથી ઓપન થયું તે દિવસથી લાખો લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા અને ખૂબ જ સારી એવી એમને સફળતા મળી. વોલ્ટ ઘણી બધી વાર નિષ્ફળ જવા છતાંય હિંમત હાર્યા વિના તેમનું કામ શરૂ રાખે છે અને એમને ખૂબ જ સારી એવી સફળતા પ્રાપ્ત થઈ. એ આપણે પાર્ટ 3માં જોયું. નાઉ વી આર ઇન પાર્ટ 4. લેટ્સ સ્ટાર્ટ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortune. ઓવરવેલ્મિંગ એટલે વિદ્યાર્થી મિત્રો અપ્રતિમ, જેને કહેવાય અસાધારણ. સક્સેસ એટલે સફળતા. વોલ્ટના જે વિચારો હતા, વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા એટલે વોલ્ટનો પાગલપન જેવો વિચાર હતો, વોલ્ટનો એક તુક્કો ગણી શકાય. એમને જે અસાધારણ સફળતા મળી, એમણે શું કર્યું તો ટ્રિગર્ડ એટલે એકત્રીકરણ કરવાની શરૂઆત કરી દીધી, એકઠી કરવાની શરૂઆત કરી દીધી. અ ડ્રામેટિક ફેસ, અ ડ્રામેટિક એટલે નાટ્યાત્મક ને અબાઉટ ફેસ એટલે એકાએક. ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, ડિઝની ફોર્ચ્યુન્સ એટલે ડિઝનીની મૂડીમાં. વોલ્ટના એક પાગલપન જેવા વિચારને, વોલ્ટના એક તુક્કાને અપ્રતિમ સફળતા મળી, અસાધારણ સફળતા મળી. એમણે ડિઝનીની મૂડીમાં એકાએક નાટ્યાત્મક રીતે એકત્રીકરણ કરવાની શરૂઆત કરી દીધી, વધારો કરવાની શરૂઆત કરી દીધી. એટલે કે વોલ્ટના વિચારને ખૂબ સફળતા મળી, એમણે ડિઝનીની મૂડીમાં એકાએક વધારો કરવા માંડ્યો. એ સફળતાએ ડિઝનીની મૂડીમાં વધારો કર્યો. યેટ, છતાંય, યેટ એટલે વિદ્યાર્થી મિત્રો તેમ છતાંય, સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, સફળતાએ ક્યારેય વોલ્ટને બદલ્યા નહીં. આટલી બધી સફળતા મળવા છતાંય વોલ્ટ ક્યારેય બદલાયા નહીં. નહીતર માણસ સફળતા મળે એટલે જમીનથી ઉપર ચાલવા માંડે. એવું કહેવાય છે કે સફળતા બહુ મળે એટલે જમીનથી ઉપર ચાલવા માંડે, પણ એવું પણ કહેવાય છે કે તમે ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરો, પરંતુ તમારા પગ છે જમીનને અડેલા જ હોવા જોઈએ. અહીંયા એ પ્રમાણે વોલ્ટ છે, એને ખૂબ સફળતા મળી, પરંતુ તે બદલાઈ નથી જતા, એટલે કે એવા ને એવા જ રહે છે. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. સિમ્પલેસ્ટ એટલે એકદમ સામાન્ય માણસ, અને રિમેન્ડ એટલે રહેવું, એ એકદમ સામાન્ય માણસ જ રહ્યા, સરળ માણસ જ રહ્યા. હી હેટેડ પાર્ટીઝ, એ પાર્ટીને ધિક્કારતા. હેટેડ એટલે વિદ્યાર્થી મિત્રો ધિક્કારવું. એ પાર્ટીને ધિક્કારતા, ઉજાણીને ધિક્કારતા, મિજબાનીને ધિક્કારતા. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ, અને રાત્રે જે એમનો બહાર નીકળવાનો જે વિચાર છે તે, આઈડિયા ઓફ નાઇટ એટલે રાત્રે બહાર નીકળવાનો એમનો જે વિચાર છે તે. આઉટ વોઝ, નાઇટ આઉટ વોઝ અ બર્ગર, એટલે કે એક બર્ગર ખાવાનું. એન્ડ ચીલી, ચીલી એટલે મરચું ખાય. એટ સમ લિટલ રેસ્ટોરન્ટ એટલે કોઈ નાનકડા એવા રેસ્ટોરન્ટે જઈને. એ પાર્ટીને ધિક્કારતો, એ મિજબાનીને ધિક્કારતો, અને રાત્રે જે એમનો બહાર જવાનો કોઈ વિચાર હોય તો એક નાનકડા એવા રેસ્ટોરન્ટે જઈને ત્યાં બર્ગર અને મરચું ખાય. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home.
એક્સ્ટ્રાવેગન્સ એટલે વિદ્યાર્થી મિત્રો બિનજરૂરી ખર્ચ. મિનિએચ્યોર એટલે નાના કદનું. રેલ રોડ એટલે રેલનો પાટો, રેલવેનો પાટો. રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ એટલે એમના ઘરની આસપાસ. એમણે જે એમના ઘરની આસપાસ જે એક નાનકડા એવા કદનો રેલનો પાટો ગોઠવ્યો હતો એ જ એમનો એક બિનજરૂરી ખર્ચ હતો, દુર્વ્યય હતો, એટલે ખોટો ખર્ચ ગણી શકાય. સિવાય એમણે બીજો કોઈ ખોટો ખર્ચ એમના જીવન માટે નહોતો કર્યો, એવું રોય ડિઝની અહીંયા કહે છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ. એકવાર એક મિત્રએ એમને પૂછ્યું, આસ્ક એટલે પૂછ્યું, કે તમે આ બધા પૈસાનું શું કરશો? આ બધા પૈસા વડે તમે શું કરશો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. પોઇન્ટિંગ એટલે ઇશારો કરવો, દર્શાવવું. સ્ટુડિયો તરફ આંગળી કરીને સ્ટુડિયોને દર્શાવતા એમણે કહ્યું, વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું એક ક્ષેત્રને આનાથી ફળદ્રુપ કરીશ. કહેવાનો મિનિંગ છે કે જે પૈસા આવે એ બધા જ એ સ્ટુડિયોમાં હું નાખીશ. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ કરવું અને ફિલ્ડ એટલે ખેતર, ક્ષેત્ર. એક ક્ષેત્રને હું આનાથી ફળદ્રુપ કરીશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ, અને સાચી વાત હતી કે વોલ્ટ પ્લાઉડ મની. પ્લાઉડ મની એટલે કે પૈસાનું રોકાણ કરવું. હકીકતમાં પ્લાઉડ એટલે ખેતી કરવી, ખેડાણ કરવું એમ થાય, ખેડવું એમ થાય, પણ પ્લાઉડ મની એટલે અહીંયા પૈસાનું રોકાણ કરવું. બેક ઇન્ટુ ધ કંપની, એ કંપનીમાં પાછા રોકાણ કરતા. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, લગભગ જેવા પૈસા, જેટલી ઝડપથી પૈસા આવે, એઝ ફાસ્ટ એઝ એટલે જેટલી ઝડપથી, કેમ ઇન એટલે આવે, અંદર આવે, જેટલી ઝડપથી કંપનીમાં પૈસા આવે એટલા જ એ પાછા એમાં ને એમાં એ મૂડી રોકાણ કરતા. એટલે વોલ્ટ છે એમણે જે પૈસા આવ્યા એનાથી વિશેષ વસ્તુઓ ખરીદવી, વૈભવી જીવનશૈલી, વૈભવી જીવન જીવવું એવું કશું નહીં, પરંતુ એના એ પૈસા એ કંપનીમાં પાછા એટલી ઝડપથી ને ઝડપથી રોકતા હતા. બીઇંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ. બીઇંગ સોલ્વન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો ધનાઢ્ય બનવું. ફોર ધી ફર્સ્ટ ટાઈમ, પહેલી વારે પૈસાદાર બન્યા, ધનાઢ્ય બન્યા. સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ એટલે કે જ્યારથી એમણે ધંધામાં શરૂઆત કરી હતી ત્યારથી એ પહેલી વાર પૈસાવાળા થયા. એમણે શું કર્યું તો ગેવ વોલ્ટ ચાન્સ, એટલે એમણે વોલ્ટને તક આપી. ચાન્સ એટલે વિદ્યાર્થી મિત્રો તક, અને ગેવ એટલે આપવું. ટુ ડેવલપ અધર આઈડિયાઝ, ડેવલપ એટલે વિકસાવવું ને અધર આઈડિયાઝ એટલે બીજા વિચારો. એમણે ધંધાની શરૂઆત કરી ત્યારથી લઈને પહેલી વાર પૈસાદાર એ બન્યા, એમણે વોલ્ટને એમના બીજા વિચારો વિકસાવવાની તક આપી. These included the development of mineral kind. These included એટલે વિદ્યાર્થી મિત્રો આમાં included એટલે સમાવેશ થાય છે. ડેવલપમેન્ટ એટલે વિકાસનો સમાવેશ થાય છે. મિનરલ કાઇન્ડ એટલે કાચી ધાતુના વિકાસનો સમાવેશ થાય છે. એન્ડ અલ્પાઇન એટલે કે ઉચ્ચ પ્રદેશો, લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. સિયેરા પર્વતો, માઉન્ટેન્સ એટલે પર્વતો ને વેલી એટલે ખીણ. સિયેરા પર્વતોના ઉચ્ચ પ્રદેશોની ખીણોની અંદર એમણે કાચી ધાતુનો વિકાસ કર્યો, એનો સમાવેશ એમાં થાય છે. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. કેલિફોર્નિયાની અંદર એમણે આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓપન કર્યું. ફોર વિચ, જેમના માટે હી ડોનેટેડ એટલે દાનમાં આપ્યું. હી ડોનેટેડ ધ લેન્ડ એટલે જમીન દાનમાં આપી. એન્ડ સેવરલ $million, અને ઘણા બધા એટલે કે લાખો ડોલર્સ એમણે દાનમાં આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને બધાય કરતા મહત્વાકાંક્ષી એવો એક પ્રોજેક્ટ હતો. સૌથી એમ્બિશિયસ એટલે વિદ્યાર્થી મિત્રો મહત્વાકાંક્ષી. એમ્બિશન એટલે મહત્વાકાંક્ષા, અને એમ્બિશિયસ
એડજેક્ટિવ છે, એક મહત્વાકાંક્ષી, સૌથી મહત્વાકાંક્ષી જે પ્રોજેક્ટ હતો તે $100 મિલિયન ડિઝની વર્લ્ડ, $10 કરોડ નું ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં સિટી ઓફ ટુમોરોનું એમણે સર્જન કર્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વોલ્ટ પહેલીવાર ધનાઢ્ય બન્યા પછી એમણે એમના બીજા વિચારો વિકસાવવાની એમને તક આપી. તો એમાં સમાવેશ થાય છે સિયેરા પર્વતો જે છે એમના ઉચ્ચ પ્રદેશોની જે ખીણો છે એમાં કાચી ધાતુના વિકાસનો સમાવેશ થાય છે. કેલિફોર્નિયાની અંદર આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓપન કર્યું. ત્યારબાદ છે એમણે એમના માટે જમીન દાનમાં આપી, લાખો ડોલર દાનમાં આપ્યા, અને સૌથી મહત્વાકાંક્ષી એવો પ્રોજેક્ટ જે ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડાની અંદર જે સિટી ઓફ ટુમોરો બનાવ્યું એમના માટે એમણે $10 કરોડ છે એ ખર્ચ્યા. એટલે આ બધા પ્રોજેક્ટ્સનો એમાં સમાવેશ થાય છે. ટ્રેજિકલી એટલે વિદ્યાર્થી મિત્રો દુર્ભાગ્યે. ઇન ધ મિડસ્ટ એટલે બધાની વચ્ચે, મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી એટલે આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે, વોલ્ટ વોઝ સ્ટ્રિકન એટલે સપડાઈ જવું, વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ એટલે કે જીવલેણ, અને ઇલનેસ એટલે વિદ્યાર્થી મિત્રો બીમારી. ઇલ એટલે બીમાર, ઇલનેસ એટલે બીમારી. ઇલનેસ એ નાઉન છે, ફેટલ એડજેક્ટિવ છે, જીવલેણ. દુર્ભાગ્ય આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાયા. એમને એક જીવલેણ બીમારી થઈ, એક જીવલેણ રોગ થયો. આઈ હર્ડ હિમ રિફર એટલે ઉલ્લેખ કરવો, અને હર્ડ એટલે સાંભળવું. મેં એમને એકવાર ઉલ્લેખ કરતા સાંભળ્યા હતા. ટુ ધીસ ક્રુઅલ બ્લો. ક્રૂઅલ એટલે ક્રૂર, અને બ્લો એટલે ઘાત, ફટકો. ઓનલી વન્સ એટલે માત્ર એકવાર. મેં એમને માત્ર એકવાર આ ક્રૂર જેમને ફટકો પડ્યો, આ ક્રૂર જે એમને ઘાત આવી, એમનો ઉલ્લેખ કરતા માત્ર એકવાર મેં તેમને સાંભળેલા. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ. મને જે કાંઈ થયું છે, એટલે મને જે કાંઈ રોગ થયો છે, હી ટોલ્ડ મી, તેમણે મને કહ્યું. અહીંયા રોય ડિઝની વાત કરે છે કે વોલ્ટે મને કહ્યું કે મને જે કાંઈ રોગ થયો છે, ડોન્ટ ગેટ ઇટ, એ તને ન થાય તેનું ધ્યાન રાખજે ભાઈ. એટલે અહીંયા આના ઉપરથી આપણે સમજી શકીએ કે આટલી બધી વ્યસ્ત પ્રવૃત્તિઓની વચ્ચે એક જીવલેણ બીમારીમાં સપડાય છે, અને પછી એ રોય ડિઝનીને એવું કહે છે કે ભાઈ જે મને થયું છે, એટલે કે મને જે રોગ થયો છે તને ન થાય તેનું ધ્યાન રાખજે. એટલે આ રોગ બહુ એમના માટે ખતરનાક હતો, જીવલેણ હતો. એ આપણે આના ઉપરથી અંદાજ લગાવી શકીએ. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ. વિઝિટેડ એટલે વિદ્યાર્થી મિત્રો મુલાકાત લેવી. ઇન ધ હોસ્પિટલ, હોસ્પિટલમાં મેં એની મુલાકાત લીધી. ધ નાઇટ બિફોર હી ડાયડ, જ્યારે એમનું મૃત્યુ થયું એની પહેલા રાત્રે મેં એમની હોસ્પિટલમાં મુલાકાત લીધી. એમનું મૃત્યુ થયું એની પહેલા રાત્રિના સમયે હોસ્પિટલમાં મેં એમની મુલાકાત લીધી. ડાયડ એટલે મૃત્યુ થવું. હવે મૃત્યુ સમયે માણસના વિચારો છે એ બદલાઈ જતા હોય છે, પરંતુ અહીંયા એવું કહેવા માંગે છે ઓલ ધો ડિસ્પરેટલી ઇલ. ઓલ ધો એટલે તેમ છતાંય, ડિસ્પરેટલી ઇલ એટલે ખૂબ બીમાર હોવા છતાંય, ભયંકર રીતે બીમાર હોવા છતાંય, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ, એ યોજનાઓથી, આયોજનથી ભરપૂર હતા. ફોર ધ ફ્યુચર એટલે ભવિષ્યની યોજનાઓથી એ ભરપૂર હતા. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, એમના સમગ્ર જીવન દરમિયાન જેમ એ યોજનાઓથી ભરપૂર હતા, તેમ એ સમયે પણ યોજનાઓથી ભરપૂર હતા. એમના સમગ્ર જીવન દરમિયાનની જેમ જ તે એ ભવિષ્યની યોજનાઓથી ભરપૂર હતા. આટલા બીમાર હોવા છતાંય, એવો અહીંયા શબ્દ પ્રયોગ થયો છે. કોન્ટ્રાસ્ટ બતાવે છે. કોન્ટ્રાસ્ટ એટલે કે અહીંયા સામેનું પાછું ઉલટું હોવું. આટલા બીમાર હોવા છતાંય એ માણસ છે એ ફ્યુચરની યોજનાઓથી ભરપૂર હતા. એટલે અહીંયા
વોલ્ટની જે મહત્વાકાંક્ષા છે એ બતાવે છે કે હજુ પણ એમણે હાર સ્વીકારી નથી. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ એવું કહેતા કે, યુઝ ટુ એટલે ટેવાયેલું હોવું, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, લેંગ્વેજ ફંક્શનનો એક પ્રકાર વિદ્યાર્થી મિત્રો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ, વોલ્ટ એવું કહેતા કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ના આવવો જોઈએ. વોલ્ટ એવું કહેતા કે ડિઝનીલેન્ડનો અંત ક્યારેય ના આવવો જોઈએ. ફિનિશ એટલે અહીંયા પૂર્ણ થવું, અંત આવો, પણ અહીંયા નેવર એટલે ક્યારેય પણ નહીં. એન્ડ ઇટ નેવર વિલ, અને એનો અંત ક્યારેય આવશે પણ નહીં. વોલ્ટ એવું કહેતા કે ડિઝનીલેન્ડનો અંત આવવો ના જોઈએ અને એનો અંત ક્યારેય આવશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, હું પણ એવું વિચારું છું. લાઈક ટુ થિંક ટુ અહીંયા હું પણ એવું વિચારું છું. ધેટ વોલ્ટ ડિઝનીસ ઇન્ફ્લુઅન્સ, એટલે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે, જે અસર છે તે, ઇન્ફ્લુઅન્સ એટલે વિદ્યાર્થી મિત્રો પ્રભાવ કે અસર, વિલ નેવર બી ફિનિશ્ડ એટલે એમનો ક્યારેય અંત આવશે નહીં. મને પણ એવું લાગે છે કે હું પણ એવું વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે, વોલ્ટ ડિઝનીની જે અસર છે એમનો ક્યારેય અંત આવશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, કે જેમાં એમના સર્જન દ્વારા, થ્રુ એટલે દ્વારા અને હિઝ ક્રિએશન એટલે એમનું સર્જન, એમના સર્જન દ્વારા ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, ફ્યુચર જનરેશન એટલે આગામી પેઢીઓ, આવનારી પેઢીઓ, જનરેશન એટલે પેઢી અને ફ્યુચર એટલે આગામી ભવિષ્યની. વિલ કન્ટિન્યુ, કન્ટિન્યુ એટલે ચાલુ રાખશે, સેલિબ્રેટ એટલે ઉજવવાનું ચાલુ રાખશે. આગામી પેઢીઓ એ ઉજાણી કરવાનું ચાલુ રાખશે, એમને ઉજવવાનું ચાલુ રાખશે. શેને ઉજવવાનું ચાલુ રાખશે? તો વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, કે એકવાર એમણે એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. ડિસ્ક્રાઇબ એટલે વિદ્યાર્થી મિત્રો ઉલ્લેખ કરવો. એકવાર એમણે એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો, એ બાબતની ઉજાણી કરવાનું, ઉજવવાનું ચાલુ રાખશે. એઝ, એણે ઉલ્લેખ કર્યો હતો કે ધેટ પ્રેશસ, પ્રેશસ એટલે મૂલ્યવાન, કિંમતી, એઝલેસ, એઝલેસ એટલે કે અહીંયા અમર, અજર અમર, સમથિંગ ઇન એવરી હ્યુમન, દરેક માનવીની અંદર કંઈક રહેલું છે. સમથિંગ એટલે કંઈક, એવરી હ્યુમન બિંગ એટલે દરેક માનવીની અંદર એવું કંઈક રહેલું છે, કિંમતી, એવું અજર અમર વસ્તુ રહેલી છે. વિચ મેક્સ અસ પ્લે, જે આપણને રમવા માટે પ્રેરે છે. મેક્સ અસ પ્લે એટલે રમવા માટે પ્રેરે છે. વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, બાળકોના રમકડાથી રમવા માટે આપણને પ્રેરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, લાફ એટ સિલી થિંગ્સ એટલે ક્ષુલ્લક બાબતો હોય, નાની નાની જે બાબતો હોય એના માટે, એના તરફ, લાફ એટ એટલે એના તરફ હસવા માટે પ્રેરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, સિંગ એટલે ગાવું, ઇન ધ બાથ ટબ, બાથ ટબમાં આપણને ગાવા માટે પ્રેરે છે. એન્ડ ડ્રીમ અને સ્વપ્ન જોવા માટે પ્રેરે છે. વોલ્ટ છે એમણે એમના સર્જન દ્વારા જે કાંઈ કર્યું છે એ આગામી પેઢીઓએ ઉજવણી કરવાનું ચાલુ રાખશે. અને એકવાર એ બાબતનો એમણે ઉલ્લેખ કર્યો હતો કે માનવીની અંદર એવું કશુંક મૂલ્યવાન પડેલું છે. that precious ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. માણસની અંદર એવું કંઈક પ્રેશસ, મૂલ્યવાન પડ્યું છે, એઝલેસ અમર વસ્તુ પડેલી છે કે જે એમને બાળકના રમકડાથી રમવા માટે પ્રેરે છે. એમને ક્ષુલ્લક બાબતો, નાની નાની બાબતો તરફ એમને હસવા માટે પ્રેરે છે, અને બાથ ટબમાં ગાવા માટે પ્રેરે છે, અને સ્વપ્ન જોવા માટે પ્રેરે છે. અને આ જે કંઈ સર્જન છે એને ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, એટલે કે આગામી પેઢીઓ છે એ એમની ઉજાણી કરવાનું, ઉજવવાનું ચાલુ રાખશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે આ રીડનો અભ્યાસ કર્યો, જેમાંથી આપણને શીખવા મળે છે કે જીવનમાં ગમે એટલી વાર આપણને મુશ્કેલીઓ આડી આવે, આપણને નિષ્ફળતા મળે, ફેલ્યોર આપણે સહન કરવી પડે, ફેસ કરવી પડે, તેમ છતાંય આપણે એમાંથી જરૂર સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો
આપણે કોશિશ કરને વાलों की કભી હાર નહીં હોતી એ આપ સૌને ખબર છે. એવી રીતે આ યુનિટમાંથી આપણે ખૂબ દ્રઢ મનોબળ અને આપણે મુશ્કેલીઓ સામે લડતા શીખ્યા છીએ વિદ્યાર્થી મિત્રો.